સપાટી 334.90 ફૂટ પર પહોંચી ચૂકી છે અને ડેમનું હાલ રૂલ લેવલ જાળવવા માટે હાલ તમામ જે 6 દરવાજા છે તે ખોલી કાઢવામાં આવે છે। હાલ જો કહેવામાં આવે તો તેની જે 345 ફૂટ છે તે ભયજનક સપાટી છે। ડેમના 6 દરવાજા 6 ફૂટ ખોલી તાપીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે ઉકાઈ ડેમમાં કેચમેન્ટમાં સતત પાણીની જે આવક છે તેમાં વધારો થઈ રહ્યો છે। હાલમાં જો વાત કરીએ તો ઉકાઈ ડેમની સપાટી 334.90 ફૂટે પહોંચી ગઈ છે, જે રૂલ લેવલ 335 નજીક પહોંચી ગઈ છે, જેને કારણે જે ઉકાઈ ડેમના જે 6 દરવાજા છે તે 6 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે, જેને કારણે ઉકાઈ ડેમમાંથી સતત તાપી નદીમાં 60,000 ક્યુસેક જે પાણી છે તે પાણી છોડવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, ત્યારબાદ તાપી નદી ફરીથી સજીવન થઈ હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો, તાપી નદી બંને કાંઠે વહેતાની સાથે જ જે નવા જે જીવ પુરાયા હોય તે રીતના જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તાપી નદી ફરીથી સજીવન થઈ હોય તે રીતના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। બીજી તરફ વાત કરીએ તો કોઝવેની સપાટી પણ સતત વધી રહી છે। હાલમાં કોઝવેની સપાટી 7.49 મીટર પર પહોંચી છે, જે પણ પોતાની ભયજનક સપાટીથી 1.49 મીટર ઉપર વહી રહી છે। હાલમાં પણ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને કારણે તંત્રને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો, ઉકાઈ ડેમમાં 60,000 ક્યુસેક પાણીની આવક છે, ત્યારે બીજી તરફ 60,000 ક્યુસેક પાણી જે છે તે તાપી નદીમાં સતત છોડવામાં આવી રહ્યું છે, કારણ કે હાલમાં ઉકાઈ ડેમની જે સપાટી છે તે રૂલ લેવલ નજીક પહોંચી ગઈ છે। બીજી તરફ હું આપને બતાવવા માંગીશ કે જે હવામાન વિભાગ છે તેના દ્વારા પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને કારણે તંત્ર સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત સુરત કલેક્ટર દ્વારા પણ ડિઝાસ્ટર વિભાગમાંથી રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવી રહી છે। કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।